વિદ્યાર્થીઓ અને વાલીઓ, જો એડમિશન કમિટીની વેબસાઇટ પર ઇન્ફોર્મેશન આવી છે કે MBBS BDSનું રિપોર્ટિંગ હેલ્પ સેન્ટરનું 30 તારીખ સુધી ચાલુ છે, તો કોઈએ કેન્સલ કરવું હોય તો કેન્સલ કરી શકે છે. BMS BHMS રાઉન્ડ 1ની બેઠકોના પ્રવેશ રદ કરવાની કેન્સલેશન પ્રક્રિયા 30/9/25ના રોજ બપોરે 12 વાગ્યા સુધી ચાલુ રહેશે. સમજી કે MBBS BDSનું રિપોર્ટિંગ આજે લાસ્ટ ડેટ છે ફી ભરવાની, અને આવતીકાલે હેલ્પ સેન્ટરનું રિપોર્ટિંગ. તો આ ચાલુ છે MBBS BDSનું સેકન્ડ રાઉન્ડ, અને બધા કહે છે 29 તારીખથી ચાલુ થશે ત્રીજું રાઉન્ડ. મૂર્ખા જેવી વાતો કરે છે. કેવી રીતે પોસિબલ છે? 30 તારીખ સુધી તો હેલ્પ સેન્ટર પર બીજું રાઉન્ડ જ ચાલુ છે, તો ત્રીજું 29 કેવી રીતે ચાલુ થવાનું? એટલે MBBS BDS ને રાઉન્ડને હજુ વાર છે. હવે આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલેશન હજુ એક દિવસ લંબાવ્યું છે, આવતીકાલે 30 તારીખે 12 વાગ્યા સુધી. અને તે પછી MBBS BDSમાં જે લોકોએ કન્ફર્મ કર્યું છે 30 તારીખ સુધીમાં, એમણે પણ કેન્સલ કરવું હોય કે હવે બહુ પૈસા ભરવા પડે છે પારુલમાં, તો ચાલો હવે આપણે આવતા વર્ષે નીટ ફરી આપીશું, ગવર્મેન્ટ કોલેજ લઈશું, GMERS લઈશું, આટલા બધા પૈસા તો ના નખાય, કે મેનેજમેન્ટ કોટામાં આટલા લાખ રૂપિયા ના નખાય, એવું વિચારતા હોય, એમને કેન્સલ કરવું હોય તો એ કેન્સલેશનનો સમય ફરી આપશે એડમિશન કમિટી. હમણાં આયુર્વેદ હોમિયોપેથનું કેન્સલેશન ચાલુ છે, એક્ઝિટ ફ્રી ફર્સ્ટ રાઉન્ડની. હવે સેકન્ડ રાઉન્ડની એક્ઝિટ ફ્રી નહીં આવશે, પણ ફોરફિટ કર્યાની સાથે, ડિપોઝિટ ડૂલ થયાની સાથે તમારે જો એક્ઝિટ થવું હોય તો એનો સમય આપશે એડમિશન કમિટી. હવે જો ઓલ ઇન્ડિયા કોટાનું જોઈ લો કે થર્ડ રાઉન્ડ ક્યારે ચાલુ થાય છે, તો એમણે લખ્યું છે 29 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી, પણ ઓલ ઇન્ડિયાની વેબસાઇટ પર તમે જોશો તો 29 સુધી રિઝાઇનેશન આપ્યું છે, રેઝિગ્નેશન, કે તમારે સીટ છોડવી હોય ફોરફિટ કર્યાની સાથે, તો હજુ 29 તારીખ તો આ છે. અને PWD ને 4 ઓક્ટોબર આપી છે, બરાબર, એટલે એમાં બી થોડું ડિલે થાય જ છે. તો ઓલ ઇન્ડિયાનું ચાલુ થશે 29 સપ્ટેમ્બરથી, આજથી, પણ એ રજિસ્ટ્રેશન ચાલુ કરે છે, શું કરે છે, પણ એની સાથે સાથે રેઝિગ્નેશન પણ ચાલુ છે 29 સપ્ટેમ્બરની. અને આપણે PWDનું જે સર્ટિફિકેટ લેવાનું હોય એ 4 ઓક્ટોબર સુધી ચાલુ થશે. તે પછી એટલે ચોઇસ ફિલિંગ પણ ચાલુ થશે, અને જે રિઝલ્ટ જે છે એ 8 ઓક્ટોબરની આસપાસ આવશે. અને જે આપણા સ્ટેટનું છે, જો શું લખ્યું છે, 6 ઓક્ટોબરથી 17 ઓક્ટોબર, 6 ઓક્ટોબર ટુ 17 ઓક્ટોબર, એટલે 6 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન ચાલુ કરવાની ડેટ છે, અને 17 તારીખ સુધીમાં રિઝલ્ટ, રિપોર્ટિંગ બધું ફાઇનલ કરવાનું છે. હવે સમજી ગયા કે આ તો જો વાર છે, આપણું હમણાં કંઈ ચાલુ થાય એવું લાગતું નથી. માટે તમારે શું કરવાનું છે કે જેમને જે કોલેજ મળી ગઈ છે, ઉપરના રેન્ક પર છે, એમને એ કોલેજમાં રિપોર્ટિંગ કરી દેવાની છે. ગવર્મેન્ટમાં સીટ આવવાની શક્યતા હોતી નથી કે ખાલી સીટ આવે, એ જ રીતે GMERSમાં પણ સીટ ખાલી આવવાની શક્યતા હોતી નથી. એકાદ સીટ આવે, એકાદ સીટમાં તમને મળે એવું કોઈ ગેરંટી શ્યોરિટી ના હોય. ભાઈ એક સીટ માની લો કે એક સીટ એક કોલેજમાં આવી, છ સીટ આવી માની લો, 6 કોલેજ ને એક મળી ગઈ તો 7, એસી મળીને 7 કોલેજમાં 7 સીટ આવી, તો 7 સીટમાં તમને જ મળી જાય એવું થોડી હોય. કોઈ ગવર્મેન્ટ સુધી જ ભર્યું હોય, બીજું ભર્યું જ ના હોય, તો એ લોકોને મળી જાય ને, જેમને GMERS પણ ના ભર્યું હોય, તો એ લોકોને મળવાના ચાન્સ પહેલા હોય. એવી રીતે GMERSમાં કોઈ સીટ ખાલી આવે તો જેમને GMERS સુધી ભર્યું હોય એ લોકોને જ મળે. તમે સેલ્ફ ફાઇનાન્સમાં હો ને GMERS ને અલગ કરો તો ના મળે. સમજી ગયા? અને જે પારુલનું નીચે કેમ કટ ઓફ ગયું, કેમ કે GCS નો મેનેજમેન્ટ કોટા જે છે ને એ પારુલના પહેલા ફૂલ થયો. હા, હવે તમે પારુલથી એકદમ ઉપર જવા માંગો તો ના જઈ શકો, વચમાં ઘણી કોલેજો આવી જાય છે. હા, તમારે સ્વામિનારાયણમાં એડમિશન લેવું હોય તો લઈ શકો છો, બરાબર, સ્વામિનારાયણમાં લઈ શકો છો. બાકી તમે પારુલના ઉપર જવા ઈચ્છો તો એવી પોસિબિલિટી નથી કે તમને મળી જાય. હા, વધારે સીટો ખાલી આવે ઉપરની તરફ તો જ તમે પારુલથી બહાર નીકળી શકો, બાકી એમ મુશ્કેલ હોય છે.
અને આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે જીસીએસનો મેનેજમેન્ટ કોટા પારુલથી પહેલા ફૂલ થયો છે. જીએમઆરએસના મેનેજમેન્ટ કોટા ફૂલ થતા હતા પારુલ પહેલા, પણ આ વર્ષે તો જીસીએસ અમદાવાદીઓએ તો પારુલને છોડીને જીસીએસનો મેનેજમેન્ટ કોટા લીધો. પારુલનો જીક્યુની ફીસ તો ઓછી જ છે ને જીસીએસના મેનેજમેન્ટ કોટાથી, તે છતાં પણ અમદાવાદીઓ જીસીએસને પ્રિફર કરી અને પારુલને છોડી દીધી, નહીં લીધી, ગવર્મેન્ટ કોટા પણ નહીં લીધો. બરાબર, આ તફાવત છે પારુલમાં અને બીજી કોલેજોમાં. તો સમજી ગયા, જેમને એડમિશન મળી ગયું છે, ઉપરના રેન્ક પર છે, એમણે હવે કોલેજ જોઈન કરી લેવાની છે. જે લોકો પારુલમાં હોય, આટકોટમાં હોય ને એમને સ્વામિનારાયણ લેવું હોય તો પછી તમે થર્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ કરી શકો. કે જેમને ઉપરના રેન્ક પર મળ્યું છે, પારુલ મળ્યું હોય, ઝાયડસ મળ્યું હોય, આટકોટ મળ્યું હોય, તો એ લોકોને સ્વામિનારાયણ તો મળવાનું જ છે, અથવા કોઈ પણ ઉપરની રેન્ક પર છે એને સ્વામિનારાયણ મળવાનું જ છે, એમાં કોઈ ડાઉટ નથી. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.